નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 9 થી 12નું કેલેન્ડર થઈ ગયું છે જાહેર। બોર્ડની પરીક્ષા જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની અંદર હોય કે ધોરણ 12ની અંદર હોય એમની બોર્ડની પરીક્ષા વહેલી છે આ વખતે, એટલે તૈયારીને જોશમાં રાખજો, બરોબર। પછી એવું નહીં કે એક દિવસે તમે આળસ રાખી દો, એક દિવસે તમે જોશમાં હો, એવું નહીં, કારણ કે બોર્ડની પરીક્ષા હવે નજીકના દિવસોમાં છે ને આ વખતે વહેલા પરીક્ષા છે। ઉનાળુ વેકેશન ક્યારે રહેશે, દિવાળી વેકેશન ક્યારે રહેશે, પ્રથમ પરીક્ષા ક્યારે છે, તૃતીય પરીક્ષા ક્યારે છે, તમામની માહિતી આ વિડીયોની અંદર મળશે, એટલે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આ જે પરિપત્ર જે છે ઓફિશિયલ પરિપત્ર આવી ચૂક્યો છે, બરોબર। જીએસસીબી બોર્ડે રજૂ કરી દીધો છે 5/7/2024 રોજ આ પરિપત્ર આવ્યો હતો। હું વિડીયો બનાવવામાં થોડો મોડો છું, પણ વિદ્યાર્થી મિત્રો તમને જે ઇન્ફોર્મેશન આપણી ચેનલ પરથી તમને મળશે એ એકદમ સચોટ હશે, એકદમ સરળ ભાષામાં હશે। એટલે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સીધામાં સીધા જોઈ લઈએ, સીધામાં સીધા શું છે, દિવાળી વેકેશન ક્યારે રહેશે, પ્રથમ પરીક્ષા ક્યારે રહેશે એ જોઈ લઈએ। તો જુઓ, ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા, હવે દેખો એ બંનેની પૂરક પરીક્ષા ક્યારે છે, 24/6/24 તારીખ 6/7/24, તો આ પતી ગઈ, બરોબર, પૂરક પરીક્ષા અત્યારે, ઓકે। હવે આજે છેલ્લું છે, બરાબર, 6 તારીખે તમે આ વિડીયો જોતા તો આજે છેલ્લું પેપર છે। હવે પ્રથમ પરીક્ષા ક્યારે છે, પ્રથમ પરીક્ષા ધોરણ 9 થી 12ની 14 તારીખે છે અને 23 તારીખે પતે છે, બરોબર છે। તો 14 થી 23, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પ્રથમ પરીક્ષા 14 તારીખે સ્ટાર્ટ થાય છે 10મા મહિનાની, ઓકે। હવે વાત કરીશું તમારી દ્વિતીય પરીક્ષા, બરાબર, ધોરણ 9 થી 12ના તમામ પ્રવાહ માટે 20/1 આ વખતે વહેલા પરીક્ષા છે, ઓકે। દેખો 14 તમે ઉત્તરાયણવાસી ઉત્તરાયણ મનાવી દેશો અને એના તરત જ 5 દિવસ પછી તમને 20 તારીખે તમારી પરીક્ષા આવીને ઊભી રહેશે અને 28 તારીખે ફિનિશ થશે। દર વખતે કેવું થતું હતું, 28 તારીખે પરીક્ષા ચાલુ થતી હતી અને આ વખતે કેવું છે, 28 તારીખે પરીક્ષા તમારી ફિનિશ થઈ જાય છે। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પ્રખરતા શોધ કસોટી ધોરણ 9 માટે હોય છે 30/1/25। પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીશું બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાતી પરીક્ષા સૈદ્ધાંતિક પ્રાયોગિક, તો ધોરણ 10 અને 12ના બોર્ડની વિષયની એટલે કે જે શાળા કક્ષાએ લેવાતી હોય, જેમના ફિઝિક્સ કેમેસ્ટ્રી એ બધા વિષયો જે પ્રાયોગિક લેવાતા હોય, જે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાતી, ધારો કે કમ્પ્યુટરની પ્રેક્ટિકલ પરીક્ષા હોય, એ બધી પ્રેક્ટિકલ પરીક્ષા તમને 30/1 થી લઈને 4/2 સુધીમાં ફિનિશ કરી દેશે આ લોકો। પછી હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, દેખો વિજ્ઞાન પ્રવાહની અલગ તારીખ છે 6 થી લઈને 14/2 સુધી, ઓકે। પછી એસએસસી એચએસસીની બોર્ડની પરીક્ષા જુઓ, એની તારીખ જુઓ, 27/2/25 થી લઈને 13/3/25 સુધી છે, ઓકે। અને શાળાકીય વાર્ષિક પરીક્ષા એટલે કે ધોરણ 9 અને 11 માટે 7/4/2025 થી 19/4/2025 પતશે, ઓકે। તો આ સંપૂર્ણ મેં તમને કહી દીધું કે પરીક્ષાની આપણે વાત કરી, ઓકે, એકદમ કમ્પ્લીટ, ઓકે। દેખો હવે અહીંયા શું કીધું છે, શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 9 થી 12નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે, બરોબર છે। ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે, સપ્ટેમ્બર માસ સુધી તમારે ચેપ્ટર જેટલા હોય એટલા ફિનિશ કરવાના રહેશે। ધોરણ 10 થી 12ની પ્રિલિમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે, એટલે કે જે તમારી ધોરણ 10 અને 12 માટે જે તમારી ઉત્તરાયણ પછી આવશે ને એ સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે, ઓકે। પછી ધોરણ 9 અને 11ની દ્વિતીય પરીક્ષા માટે જૂનથી ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે, બરોબર। અને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે। તો આ જોઈ લેજો અભ્યાસક્રમ બાબતે। વાત કરીએ હવે વેકેશનની, તો વિદ્યાર્થી મિત્રો તમારું પ્રથમ સત્ર કાર્ય દિવસો 108 રહેશે। દિવાળી વેકેશન ક્યારે પડે છે, 28/10, બરોબર, જ્યારે તમારી પરીક્ષા જે છે એ ફિનિશ થશે તરત તમારું દિવાળી વેકેશન પડી જશે। દ્વિતીય સત્ર 18/11 ચાલુ થશે, બરોબર, 18/11/2024। ઉનાળુ વેકેશન 5/5/2024 25 પડશે, બરોબર, 5/5/2025। અને શૈક્ષણિક સત્ર તમારું ચાલુ થશે 9/6/2025, બરાબર છે। આ જોઈ લેજો, તો અહીંયા જોઈ લેજો વેકેશનનું આ લિસ્ટ છે,
બરોબર છે. હવે વિદ્યાર્થી મિત્રો મેં તમામ માહિતી તમને કહી દીધી છે. અહીંયા બધા કાર્ય દિવસો છે તમે જોઈ શકો છો અને અહીંયા બધી રજાઓનું લિસ્ટ આપેલું છે. બરાબર, વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ લઈને શાંતિથી તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો જે ઇન્ફોર્મેશન હતી મેં તમને આ વિડીયોની અંદર કવર કરી દીધી છે. આ વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.